નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 18મી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી। ગુજરાતમાં કેરોસીન અને એલપીજીની વિતરણ માટે નવી ગાઈડલાઈન, જાણો કોને કેટલો ગેસ મળશે। કરજણ રેલવે સ્ટેશન માલગાડી આગળ પડતું મૂકી યુવકની આત્મહત્યા। અમદાવાદ બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો। MS યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે મહેનત બાદ રેસ્ક્યુ। સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ હજી 1 વર્ષ સુધી સત્તા ભોગવશે। વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે બાળકી સાથે અડપલાનો આરોપ, દુકાનદાર સામે લોકોમાં રોષ। ગાંધીનગર કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ફફડાટ તોલ માપ વિભાગને મળ્યો ધમકી ભર્યો ઈમેલ। યુદ્ધની અસર, વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર સાંજ મળીને 5 કલાક આપવા વિચારણા। હિંમતનગરમાં રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, અઠવાડિયા ગામે 15 લોકોના ટોળાએ કરી યુવકની હત્યા। જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમત્તાની ચોરી થયાની પોલીસ ફરિયાદ। જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં યોગી કોર્પોરેટરની ધરપકડ, 1.5 દિવસના રિમાન્ડ મેળવાયા। જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિંડી, તેના જ મિત્ર સહિત 3 સામે ફરિયાદ। જામનગર જિલ્લા પંચાયતના સભ્યોની આજે મુદત પૂરી થશે, આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહીવટદારનું શાસન। પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત 4 ઉમેદવાર અયોગ્ય, જાહેર બરોડા ક્રિકેટર એસોસિએશનની ચૂંટણી મામલે હાઈકોર્ટનો ચુકાદો। જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવી પકડાવી દીધો। જામનગરમાં ટ્રક ડ્રાઈવર યુવાન પર પૈસાની લેતી દેતી મામલે હુમલો, હાથમાં 10 ટાંકા લેવા પડ્યા। જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો દ્વારા આપઘાત। સુરત પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરાનો જીવલેણ હુમલો, ઓનલાઈન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ ખેલ। વડોદરા ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ, કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારતી MS ચિદમ્બરમ ટ્રોફી હાંસિલ કરી। વડોદરાના આજવા રોડ પર મોડી રાતે મોપેડ સવાર માતા પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા। કિડની વેચીને પણ પૈસા આપવા પડશે, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી કપચીના દલાલોની કરતૂત। ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટેલ કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો। ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8,000થી વધુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર। પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબાઈનો નવો વિડીયો, હું રાહ ભટકી ગઈ હતી, રાજી ખુશીથી પરિવાર પાસે આવી। ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ। વડોદરા પતિ પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, થ્રેટ ટુ લાઈફનો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122 ટીમ પર હુમલો। અમદાવાદના વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઇજાગ્રસ્ત। જૂનાગઢ પંથકમાં ધમધમતા સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ। ચોકડા કમલા ચોકડી વસ્તો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3ને ઈજા। શાળા પંથકની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 60 વર્ષના વૃદ્ધની ધરપકડ। શિહોર નગરપાલિકાની તિજોરીમાં વેરાની રૂપિયા 1.25 કરોડની આવક। દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર 2 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર। જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલય તોફાની પવન સાથે કરાવવૃષ્ટિ। ઓડિશામાં કરુણા ટીકા SCB હોસ્પિટલમાં ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં SRT પ્રોજેક્ટમાં સાઇટ પર ભૂસ્ખલનથી 2 શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંકા। સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ। ભારતમાં 1 વર્ષમાં 24 અજબપતિ વધ્યા, પ્રોમસની નવી યાદીમાં જાહેર જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ।